ભક્તો, જે મહિલાઓ સાંજના સમયે તુલસી નીચે દીવો પ્રગટાવે છે તેઓ મારી વાત કાન ખોલીને સાંભળી લે, નહીંતર આ એક નાની ભૂલ તમારું આખું ઘર બરબાદ કરી લેશે. તમારા ઘરમાં અકાળ મૃત્યુ, ગરીબી, કંગાળી, બીમારી અને નકારાત્મક શક્તિઓ પ્રવેશવા લાગશે. ભક્તો, આજે જે રહસ્ય હું તમને જણાવવા જઈ રહ્યું છું તે સામાન્ય નથી. આ વાત દરેક મહિલાએ જાણવી જોઈએ જે રોજ સાંજે તુલસી સામે દીવો પ્રગટાવે છે. કારણ કે આ માત્ર એક પૂજા નથી, પરંતુ એક ઊંડો આધ્યાત્મિક નિયમ છે જે ગરુડ પુરાણમાં ખૂબ જ સુંદર રીતે સમજાવવામાં આવ્યો છે. જુઓ, ગરુડ પુરાણ કોઈ સામાન્ય ગ્રંથ નથી. તેમાં જીવનની નાની નાની વાતો એટલી બારીકાઈથી જણાવવામાં આવી છે કે જો આપણે તેને યોગ્ય રીતે સમજી લઈએ તો જીવનમાં કોઈ ભ્રમ જ ન રહે. અને જ્યાં વાત તુલસી માતાની હોય તો સમજી લો કે આ કોઈ સામાન્ય છોડ નથી, પરંતુ દેવીનું જ એક રૂપ છે જેમની પૂજા દરેક સનાતની ઘરમાં થાય છે. તમે જોયું હશે કે આપણા ઘરોમાં સવાર સાંજ મહિલાઓ તુલસી માતાની આગળ દીવો પ્રગટાવે છે. આ પરંપરા માત્ર એક રિવાજ નથી, તેની પાછળ ઘણા ઊંડા રહસ્યો છુપાયેલા છે. ગરુડ પુરાણ અને બીજા વૈદિક ગ્રંથોમાં પણ તુલસી પૂજનનું મોટું મહત્વ જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને સાંજના સમયે દીવો પ્રગટાવવો એટલે જાણે સીધો પુણ્યનો દરવાજો ખોલી દેવો. પરંતુ ભક્તો, બહુ ઓછા લોકોને ખબર છે કે આ દરમિયાન કેટલીક ખાસ સાવધાનીઓ રાખવી જરૂરી છે. જી હા, મહિલાઓ જ્યારે સાંજે તુલસી સામે દીવો પ્રગટાવે તો તેમણે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ? આ જાણકારી ખૂબ જ જરૂરી છે, કારણ કે આ નાની નાની વાતોથી જ આપણા જીવનમાં મોટો ફરક પડે છે. ભક્તો, આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છતા હો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર સદાય બન્યા રહે તો આ વિડીયોને લાઇક કરીને તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખીને તમારી હાજરી અવશ્ય નોંધાવજો. ભક્તો જુઓ, તુલસીમાં દીવો પ્રગટાવવાની વાત તો દરેક કોઈ કરે છે. બધા કહી દેશે કે સવાર સાંજ તુલસી આગળ દીવો પ્રગટાવો, મોટું પુણ્ય મળશે, સુખ શાંતિ આપશે. પરંતુ શું કોઈએ તમને એ જણાવ્યું છે કે જો આ પૂજા દરમિયાન કેટલીક નાની નાની ભૂલો થઈ જાય તો એ જ દીવો તમારા જીવનનું અંધારું બની શકે છે? ભક્તો, ઘણીવાર આપણે જાણીએ એવા કર્મ કરી બેસીએ છીએ જે સીધા મહાપાપની શ્રેણીમાં આવે છે અને પછી ઘરમાંથી બરકત ચાલી જાય છે. ધન દોલત, સુખ શાંતિ બધું જાણે અટકી જાય છે. કારણ કે ઘરની તુલસી કોઈ સામાન્ય છોડ નથી, તેમાં માં લક્ષ્મી અને માં અન્નપૂર્ણાનો વાસ હોય છે. ત્યાંથી જ તમારા ઘરની ખુશીઓ પાંગરે છે. ભક્તો, દરેક ઘરની તુલસી કંઈક ને કંઈક કહે છે. તે માત્ર એક છોડ નથી, ઘરનો આત્મા હોય છે. તમે જોયું હશે કે કોઈ તુલસીને આંગણામાં રાખે છે, કોઈ બાલ્કનીમાં, તો કોઈ છત પર. પરંતુ શાસ્ત્રોમાં તુલસીનું સ્થાન સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. ઘરની બહાર એક સાફ સુથરી ક્યારીમાં, જેથી તે ઘરમાં પ્રવેશતી દરેક નકારાત્મક ઊર્જાને ત્યાં જ રોકી લે, તેને પોતાની ભીતર સમાવી લે. અને જ્યારે તમે તુલસી સામે દીવો પ્રગટાવો તો દિશાનું ધ્યાન જરૂર રાખવું. તમારું મુખ હંમેશા પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોવું જોઈએ, કારણ કે આ દિશાઓ માતા તુલસી માટે સૌથી શુભ માનવામાં આવી છે. આનાથી ઊર્જાનો પ્રવાહ પણ સકારાત્મક રહે છે અને તમારા જીવનમાં સુખ, શાંતિ અને ઉન્નતિ આપોઆપ આવવા લાગે છે. ભક્તો, આજના સમયમાં એવું કોઈ ઘર નથી બચ્યું જ્યાં ઝઘડા ન થતા હોય. એક પૂરો થાય તે બીજું શરૂ થઈ જાય છે. પરિવારોમાં તણાવ જાણે રોજની વાત થઈ ગઈ છે. પરંતુ આપણા શાસ્ત્રો આ બધાનો ઉકેલ બહુ પહેલાથી જાણે છે અને એનામાંનો જ એક ઉપાય છે તુલસી માતાનું પૂજન. જુઓ, તુલસી કોઈ સામાન્ય છોડ નથી. ઘણીવાર ઘરની બધી ઊર્જા, બધી સ્થિતિ આના પર નિર્ભર હોય છે. જો ઘરની તુલસી સુકાઈ જાય, ગરમાઈ જાય કે ઉગે જ નહીં તો સમજી લો કે કંઈક તો ખોટું ચાલી રહ્યું છે. માનવામાં આવે છે કે આવું ત્યારે થાય છે જ્યારે ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ હોય કે પિતૃદોષ હોય. કારણ કે જ્યાં પિતૃદોષ હોય છે ત્યાં તુલસી ઉગી શકતી નથી, અને જ્યારે તુલસી નબળી પડી જાય છે, સુકાઈ જાય છે, તો માં લક્ષ્મી પણ તે ઘરમાં પ્રવેશ નથી કરતી. માટે બહુ જરૂરી છે કે તુલસીનો છોડ હંમેશા લીલોછમ અને સ્વચ્છ રાખવામાં આવે. તૂટેલી ફૂટેલી કે સૂકી તુલસી સામે દીવો તો બિલકુલ ન પ્રગટાવવો જોઈએ. મહિલા હોય કે પુરુષ, દીવો હંમેશા એ જ તુલસીમાં પ્રગટાવો જે પૂર્ણતઃ સ્વસ્થ હોય, લીલી હોય, જેમાં પાંદડા હોય અને ડાળીઓ જીવંત હોય. કારણ કે ભક્તો, ખંડિત તુલસીમાં પ્રગટાવેલો દીવો ઘરની એકતાને પણ ખંડિત કરી દે છે. પરિવારોમાં વિખવાદ આવે છે અને સુખ શાંતિ ધીરે ધીરે દૂર ચાલી જાય છે. એટલે તુલસી પાસે સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખો, કારણ કે આ સ્થાન શુદ્ધતાનું પ્રતીક હોય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગૌમૂત્ર પછી જો આ ધરતી પર કોઈ વસ્તુ સૌથી પવિત્ર માનવામાં આવી હોય તો તે તુલસી છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ તેને પોતાના ગળામાં ધારણ કરે છે. અને જ્યારે તમે સૂર્યાસ્તના સમય એટલે કે દિવસ અને રાતના સંધ્યાકાળમાં તુલસી માતાને દીવો અર્પણ કરો છો તો સમજો કે તમે તમારા ઘરના અંધકારને નહીં, તમારા જીવનની તમામ પરેશાનીઓને પ્રકાશમાં બદલી રહ્યા છો.
કારણ કે કહેવાય છે કે જે માણસ રાતના સમયે પોતાના ઘરની તુલસીમાં દીવો પ્રગટાવે છે તે માણસના જીવનમાં પછી અંધારું જ રહે છે, કારણ કે રાતના સમયે પ્રગટાવેલો દીવો હંમેશા ઘરની રોશની છીનવી લે છે. ભક્તો, આપણા શાસ્ત્રો ઘણું બધું કહે છે, પરંતુ આજના જમાનાના કેટલાક મોડર્ન યુગના ભણેલા ગણેલા લોકો એવા થઈ ગયા છે કે તેમને શાસ્ત્રોમાં જરાય વિશ્વાસ નથી. એટલે ભક્તો જુઓ, સૂર્યાસ્તના સમયે, સંધ્યાકાળના સમયે આપણે દીવો પ્રગટાવવો જોઈએ, જ્યારે ના તો રાત હોય ના તો પૂરો દિવસ હોય, કારણ કે આ કાલભૈરવ અને નકારાત્મક શક્તિઓના સક્રિય થવાનો સમય માનવામાં આવ્યો છે. કહેવાય છે કે જ્યારે સાંજનો સમય હોય છે તો દેવી દેવતાઓ ધરતી પર ફરે છે, ઘરમાં આવે છે. સંધ્યા સમયે આપણે ઘરના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ, પરંતુ ધ્યાન રાખજો કે તુલસીમાં દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. તુલસી પાસે દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ કેવી રીતે થાય છે? જ્યારે આપણે તુલસી પાસે દીવો કરીએ છીએ અને જોરથી પવન ફૂંકાય તો પણ ઘણીવાર દીવો હોલવાતો નથી. કેમ નથી હોલવાતો? કારણ કે તુલસી માતા સ્વયં તે દીવાની રક્ષા કરે છે, અને દીવાની રક્ષા કરવી એટલે કુળની રક્ષા થવી. અને જ્યારે આપણા કુળનો રક્ષક સ્વયં ભગવાન હોય તો પછી કોઈ આપણો વાળ પણ વાંકો ન કરી શકે. ભક્તો, એટલે મહિલાઓએ ધ્યાન રાખવું જોઈએ કે તુલસીમાં સાંજના સમયે દીવો પ્રગટાવતી વખતે કેટલીક નાની નાની ભૂલો કરવાથી બચવું જોઈએ. જુઓ ભક્તો, શુદ્ધ ઘીનો દીવો સર્વોત્તમ માનવામાં આવ્યો છે. ગરુડ પુરાણમાં લખ્યું છે કે જે માણસ શુદ્ધ ઘીનો દીવો કરે છે તેનું જીવન શુદ્ધ થાય છે અને ધન ધાન્યની કમી નથી રહેતી. જો ઘી ઉપલબ્ધ ન હોય તો તમે તલના તેલનો દીવો પણ કરી શકો છો. ભક્તો, રિફાઇન્ડ તેલનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ. તે અપવિત્ર માનવામાં આવે છે. જે મહિલાઓ રિફાઇન્ડ કે સરસવના તેલનો ઉપયોગ કરે છે તેઓ સાવધાન રહે, કારણ કે આવા દીવાથી માતા લક્ષ્મી રીસાઈ શકે છે. દીવાની દિશાનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. લોકો નાની નાની વાતોનું ધ્યાન નથી રાખતા અને પછી દુઃખ આવે ત્યારે ભગવાનને કોસે છે. દીવાનું મુખ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રાખો. તેનાથી જીવનમાં ધન, આરોગ્ય અને સુશાંતિ આવે છે. દીવાની વાટ હંમેશા લાંબી અને સફેદ ઋણી હોવી જોઈએ. જો શક્ય હોય તો પંચમુખી દીવો પ્રગટાવવો વધારે ફળદાયી છે, કારણ કે તેનાથી 5 તત્વોનો પ્રભાવ ગ્રહો અને જીવન પર પડે છે. મંત્ર અને ભાવના. દીવો પ્રગટાવતી વખતે માતાને પ્રાર્થના કરો કે ત્વમેવ માતા પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ સખા ત્વમેવ. શ્રદ્ધા અને ભાવના વિના આ અનુષ્ઠાન અધૂરું છે. ધ્યાન રહે કે ક્યારે ખુલ્લા પગે ન રહેવું, પણ ચપ્પલ પહેરીને તુલસી પાસે ન જવું. ત્યાં ચપ્પલ બૂટ પહેરીને જવું મહાપાપ સમજાય છે. જે લોકો તુલસી પાસે ચપ્પલ બૂટનું સ્ટેન્ડ બનાવે છે અથવા ત્યાં જ ખોલી નાખે છે તેઓ અચાનક બીમાર પડી શકે છે કે આર્થિક તંગી ભોગવી શકે છે. મહિલાઓએ માસિક ધર્મના સમયે ભૂલથી પણ તુલસીને સ્પર્શ ન કરવો. માત્ર દૂરથી શ્રદ્ધા રાખવી, પણ દીવો ભલે દૂરથી પ્રગટાવે પણ જોગીના પગે ન થવું. ગરુડ પુરાણમાં વર્જિત બતાવ્યું છે કે તુલસીના પાન સાંજના સમયે ક્યારેય તોડવા ન જોઈએ. હાથ ગંદા હોય તો દીવો ન પ્રગટાવો. સ્નાન કર્યા વિના કે સાફ હાથ વિના પૂજા ન કરો. જો સાંજે સ્નાન ન થઈ શકે તો હાથ પગ ધોઈને પવિત્ર કરવા જરૂરી છે. દીવો પ્રગટાવીને તરત પાછા ન ભરો. થોડીવાર ત્યાં બેસીને કે ઊભા રહીને સકારાત્મક પ્રાર્થના કરો. તુલસીમાં દીવો પ્રગટાવવાથી વંશ પર લાડેલા કષ્ટ દૂર થાય છે. પિતૃદોષ અને કાલસર્પદોષથી મુક્તિ મળે છે. ગૃહદોષ રાહુકેતુનો પ્રભાવ ઓછો થાય છે. સ્ત્રીઓને સંતાન સુખ અને વૈવાહિક જીવનમાં સુધારો મળે છે. અને ઘરમાં માં લક્ષ્મીનો સ્થાયી વાસ થાય છે. ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ સાવધાની. તુલસીમાં દીવો કરતી વખતે પીળા વસ્ત્રો પહેરો. તેનાથી આવનારું સંતાન સ્વચ્છ અને માનસિક રીતે સ્થિર પેદા થશે. ભગવાન વિષ્ણુને પણ પીળો રંગ પ્રિય છે. સાંજના સમયે તુલસીને જળ ન ચડાવો. તે અપવિત્ર માનવામાં આવે છે. તુલસીની આસપાસ ક્યારેય સાવરણી ન ફેરવવી કે કચરો ન રાખવો. કચરાપેટી, ડસ્ટબિન પણ તુલસી પાસે ન રાખવી. તુલસી માતાને ભોગ ધરાવ્યા પછી થોડીવારમાં પ્રસાદ ઉપાડી લો અને વહેંચી દો. સવારનો ભોગ સાંજ સુધી કે સાંજનો ભોગ સવાર સુધી પડ્યો રહેવા દેવો અયોગ્ય છે. અઠવાડિયામાં એકવાર તુલસીની આસપાસ ગૌમૂત્રનો છંટકાવ અવશ્ય કરવો જોઈએ. હવે જો બેટી, જ્યારે તું તુલસી નીચે દીવો પ્રગટાવે છે ને, તો તારું એ કાર્ય એક સાધના બની જાય છે. તે સાધના જેમાં અગ્નિ, વાયુ, પૃથ્વી, જળ અને આકાશ આ 5 તત્વોનું સંતુલન બને છે. તુલસી માતાને નારાયણની પત્ની કહેવામાં આવ્યા છે. જ્યારે નારાયણની પત્ની સ્વયં તારા ઘરના આંગણામાં ઊભી છે અને તું રોજ સાંજે તેમના ચરણોમાં દીવો કરીને પ્રણામ કરે છે, તો વિચાર કર લક્ષ્મી માતા કેવી રીતે પ્રસન્ન નહીં થાય. લક્ષ્મી સ્થાયિત્વ ઈચ્છે છે. તે ત્યાં રોકાય છે જ્યાં તેમને પોતાપણું મળે છે, પવિત્રતા હોય છે અને સ્ત્રીઓ સાચા મનથી તેમની ઉપાસના કરે છે. જ્યારે દીવાની જ્યોત તુલસીના પાન પર ઝળકે છે તે દ્રશ્ય સ્વર્ગથી પણ સુંદર હોય છે. આ વાત સમજ બેટી, જ્યારે એક મહિલા તુલસી નીચે દીવો પ્રગટાવે છે ને, તો તે માત્ર પૂજા નથી કરતી. તે પોતાના પૂરા પરિવારની સુરક્ષા અને સમૃદ્ધિની કામના કરી રહી હોય છે. તેની દરેક જ્યોતમાં એક પ્રાર્થના હોય છે.
પતિના લાંબા આયુષ્યની, બાળકોની પ્રગતિની અને ઘરની બરકતની. તુલસી માતાની મહિમામાં કહેવાયું છે કે તે રોજ સૂર્યાસ્ત પછી જાગૃત થાય છે. સવારે તે વિશ્રામ કરે છે અને રાત્રે જાગે છે. એટલે જ્યારે તું સાંજે દીવો કરે છે ત્યારે તું તુલસી માતાને તેમના જાગ્રત સ્વરૂપમાં પ્રણામ કરી રહી હોય છે. જો કોઈ પૂછે કે શું માત્ર દીવો પ્રગટાવવાથી બધું ઠીક થઈ જશે? ના બેટી, તેનો ભાવ પણ પવિત્ર હોવો જોઈએ. દીવો તો માધ્યમ છે, પણ જો તારું મન શાંત અને શ્રદ્ધાવાન છે તો તે દીવો ખુદ લક્ષ્મીને બોલાવી લેશે. જેમ દીવો પ્રગટાવો તે જ્યોતને નિહાળો અને તેમાં તુલસી માતાને જુઓ. તેમને કહો કે હે તુલસી માતા, આપ લક્ષ્મીનું સ્વરૂપ છો. આપ મારા ઘરની રક્ષા કરો, મારા પરિવારને સુખી રાખો. કેટલીક મહિલાઓને જ્યારે વારંવાર બીમારીઓ ઘેરી લે છે અથવા જે બહુ વધારે ચિંતા કરે છે, જો તેઓ માત્ર 21 દિવસ સુધી સતત તુલસી નીચે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરે તો તેમની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. મને યાદ છે, એક સાધ્વીજી કહેતા હતા કે જે ઘરોમાં તુલસી માતાની સેવા થાય છે ને ત્યાં યમના દૂત નથી આવતા. ભક્તો, રામાયણ હોય કે શ્રી કૃષ્ણની કથા, દરેક જગ્યાએ તુલસીની મહિમાના વખાણ કરવામાં આવ્યા છે. કહેવાય છે કે જ્યારે રૂક્ષ્મણી માતાએ શ્રી કૃષ્ણને તુલસીદળ અર્પણ કર્યું હતું તો પ્રભુ ભાવ વિભોર થઈને કહ્યું હતું કે આ મારા માટે સોના, હીરા, ઝવેરાત અને કોઈ પણ અમૂલ્ય વસ્તુથી ક્યાંય વધારે પ્રિય છે. તો બેટી, જ્યારે તું સાંજના સમયે તુલસી આગળ દીવો પ્રગટાવે છે ને તો યાદ રાખજે, તું માત્ર એક દીવો નથી પ્રગટાવતી, તું તારા આખા કુળની રક્ષાનું એક અદૃશ્ય કવચ ઊભું કરી રહી હોય છે. જો ક્યારે એવું લાગે કે બધું જ હાથમાંથી નીકળી રહ્યું છે, જીવન વિખેરાઈ રહ્યું છે, ત્યારે પણ તુલસી પાસે જા, દીવો પ્રગટાવ અને મનમાં કહે કે હે માં તુલસી, હું તારી શરણમાં આવી છું, મને સંભાળી લે. અને પછી જોજે, એ નાની એવી જ્યોત માત્ર અંધકારને દૂર નહીં કરે, ધીરે ધીરે તારા જીવનની દરેક સમસ્યાને પણ મિટાવી દેશે.